હરે કૃષ્ણ. તારીખ 30 એપ્રિલ વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા છે, જેને આપણે અખાત્રીજ પણ કહીએ છીએ. વર્ષમાં 4 સૌથી મહત્વપૂર્ણ તિથિ હોય છે: વસંત પંચમી, વ્યાસ પૂર્ણિમા, દશેરા અને અક્ષય તૃતીયા. શાસ્ત્રો કહે છે, અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલું અન્નદાન, ગૌદાન, પિતૃતર્પણ અને ગંગા જેવી પવિત્ર નદીઓમાં કરવામાં આવેલું સ્નાન, એના દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનો ક્યારેય નાશ નથી થતો. ઘણા વ્યક્તિઓ આ દિવસે સોનું પણ ખરીદે છે. તો આવો આપણે જાણીએ કે ઇતિહાસમાં આ દિવસે કઈ કઈ ઘટનાઓ બની હતી. આ દિવસે વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે. ભગીરથી ઋષિ દ્વારા આ ગંગાને આ દિવસે જ આ ધરાધામ પર પ્રગટ કરવામાં આવે છે. આ ગંગાનું અવતરણ થાય છે. ભગવાન કૃષ્ણ અને તેમના પ્રિય સખા સુદામાનું મિલન પણ આ જ તિથિએ દ્વારિકામાં થયું હતું. જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથના રથનું નવનિર્માણનું કાર્ય પણ આ જ તિથિએ શરૂ થાય છે. ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું અને તેમણે 21 વાર આ પૃથ્વીને ક્ષત્રિયોથી વિહીન કરી નાખી હતી. ભગવાન સૂર્યદેવ દ્વારા દ્રૌપદી તેમજ પાંડવોને આ જ દિવસે અક્ષય પાત્ર આપવામાં આવ્યું હતું. ભગવાન નર નારાયણનું પ્રાગટ્ય પણ આ ધરતી પર આ જ દિવસે થયું હતું અને તેમણે હિમાલયના ક્ષેત્રોમાં તપસ્યાઓ કરી હતી. આ જ તિથિએ શ્રી માધવેન્દ્રપુરી દ્વારા શ્રી ગોપાલજીને ચંદનના લેપનો શણગાર કરવામાં આવ્યો હતો. આ જ દિવસે ભગવાન વિષ્ણુએ હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને વેદોની રક્ષા કરી હતી. આ જ પવિત્ર તિથિએ સત્યયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો અને આ જ ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ પધાર્યા હતા. આ જ તિથિએ હસ્તિનાપુરની એ ભરી સભામાં મહારાણી દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પુષ્ટિ માર્ગના પ્રણેતા એવા શ્રી વલ્ભાચાર્ય દ્વારા આ જ તિથિએ શ્રી શ્રીનાથજીની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ જ તિથિએ શ્રી લક્ષ્મીજી દેવતા કુબેર ઉપર પ્રસન્ન થઈને તેમને પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ આપી હતી. મહાભારત જેવા મહાયુદ્ધની સમાપ્તિ પણ આ જ તિથિએ થઈ હતી. આ જ તિથિએ સ્વામી શ્રી હરિદાસના સેવિત વિગ્રહ એવા બાકી બિહારીનું પ્રાગટ્ય થયું હતું. આ જ તિથિએ મા અન્નપૂર્ણા દેવીનું પણ પ્રાગટ્ય થયું હતું. પુરાણોના રચયિતા એવા શ્રી વેદવ્યાસ દ્વારા આજની તિથિએ જ મહાભારત લખવાનો પ્રારંભ થયું હતું અને આજની તિથિએ જ દેવતાઓ તથા દાનવો દ્વારા સમુદ્ર મંથન થયું હતું.